મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી વ્રત ઉપવાસમાં પણ ખવાય તેવી સુપર સોફ્ટ બરફી બનાવીશું. એના માટે 1.5 કપ સિંગદાણા લેશું. એને સરસ રીતે ગરમ થાય અને ફોતરા નીકળે ને ત્યાં સુધી શેકી લેશું. હવે એક પ્લેટમાં કાઢી લેશું ઠંડા કરવા માટે. હવે અડધા કપ જેટલા મખાનાને પણ સરસ એવા શેકી લેશું અને એને પણ ઠંડા કરીશું. તો આ રીતે ફોતરા બધા સાફ કરી લેશું. મિક્સર જારમાં એડ કરીશું, સાથે મખાના એડ કરીશું અને થોડા અહીંયા હું કાજુ અને બદામ પણ એડ કરું છું અને હવે એનો પાવડર કરી લેશું. હવે બરફી બનાવવા માટે ઘી એડ કરીશું અને પછી એડ કરીશું એમાં ગોળ. તો વ્રત ઉપવાસમાં જો તમે ગોળ ન ખાતા હોય તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો. સરસ રીતે ગોળને મેલ્ટ કરી લેશું. તૈયાર કરેલું મિક્સર અને સાથે એમાં થોડો મિલ્ક પાવડર પણ એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી દેશું. તરત જ છે ને પેનથી અલગ થવા લાગશે અને મિશ્રણ સરસ રીતે સેટ થઈ જશે. હવે કોઈ પણ પ્લેટ લઈ લેશું અને એમાં આ રીતે સેટ કરી દેશું. તો તમને મારી મીઠાઈઓની રેસીપી કેવી લાગે છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આ રીતે સેટ કર્યા પછી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી હલકી ઠંડી કરી અને પછી એને સર્વ કરીશું. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.